ફેમિલી કેમ છો? જય માતાજી। તો વાગી ગયા છે સાંજના 5 ને આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો ભાઈ આપણે આવી ગયા છે ગાર્ડનમાં અને ઘણા દિવસ પછી આપણે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? કારણ કે આપણે યુટ્યુબ ફેમિલી જો મજામાં હોય તો આપણે પણ મજામાં જ છીએ। તો ભાઈ આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં અને રોહનના ફઈનો છોકરો અને એના મોટા પપ્પાનો છોકરો ને ભાઈ વેકેશન આવી ગયું છે આપણે, એટલે આપણે તો આવી ગયા છીએ ગાર્ડનમાં ને ગાર્ડનમાં ઘણા બધા છોકરાઓ રમે છે। તો જો ભાઈ આ બધા રમી રહ્યા છે, તમે જોઈ શકો છો। જો અને આપણા હા ફઈનો છોકરો છે કારોહન, એ અમારે આગો ભાગે છે। જો આગો વયો ગયો છે રમવા, કારણ કે ઘણા બધા બાળકો રમે છે, તમે જોઈ શકો છો ફેમિલી। અને આપણા ઈશાબેન પણ જો સરસ મજાના રમી રહ્યા છે રોહનભાઈ હારે। સરસ મજાનું ગાર્ડન છે, તમે જોઈ શકો છો। ઘણું બધું માણસો બેઠું છે ફેમિલી, તમે જોઈ શકો છો। અને આપણે જો સાથે પાણીની બોટલ પણ લઈને વી આવ્યા છીએ, કારણ કે તરસ લાગે તો આપણે ઘડીએ ઘરે તો જવાય નહીં। આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં। અહીંયા જો સરસ મજાનું દ્રશ્ય છે દોરેલું, અને સરસ મજાનું જો અહીંયા આ રીતના બેઠવાનું છે। આ તમે બેસી પણ શકો ને તમને અહીંયા મજા પણ આવે, તડકો પણ ન લાગે। અહીંયા બહુ બધું મજા આવે એવું છે। તો ભાઈ અમે આવી ગયા છીએ બેસવા માટે, અને આપણા ઈશાબેન જો અહીંયા ઊભા રહી ગયા છે। અમારા ઈશાબેનના 2 દાંત હતા એ પડી ગયા છે, હલતા હતા એ। તો જો અહીંયા અમારા ઈશાબેનને દાંત પડી ગયા છે। અને આપણે રોહનભાઈ જો રોહનને તો બધા દાંત છે, કારણ કે રોહન તો 7 વર્ષનો હતો ત્યારે જ બધા દાંત પડી ગયા હતા એના, અને પાછા આવી ગયા। ચોકલેટો બહુ ભાવે ને રોહનને ચોકલેટ બહુ બધું ભાવે ને। આ બધા જો મસ્તી કરી રહ્યા છે બે મસ્તી કરે છે। જો આવી ગયા છે વેકેશન કરવા માટે, એટલે કઈક મસ્તી તો કરવી પડે ને બાબુ શુભમ? હા, અને ઓલા ભાઈ જો અમારા આગો ભાગે છે। જો ચૂપકે હંતા રમે છે ભાઈ, નાનપણ આવી ગયું છે વધારે પડતું બધાને। હા જો રોહન એને ગોતવા ગયો છે। જો જોઈ શકો છો ફેમિલી, તો સરસ મસ્ત મજાનું વાતાવરણ પણ સરસ થઈ ગયું છે। ઠેકડો માર્યો છે અને વાતાવરણ તે ખૂબ સરસ થઈ ગયું છે, જોઈ શકો છો। અને અહીંયા જો મજા આવે એવું વાતાવરણ છે, બાળકો ઘણા બધા રમે છે, તમે જોઈ શકો છો। અને ઈશાબેન ગયા છે એકલું એને કાંઈ મજા નથી આવતી, એટલે કે ભાઈને કે મમ્મી મને રમાડે એમ। ભાઈ કાંઈ રમાડે નહીં એને। જો હા એવું હે, હા એ હું લઈ આવી? ઘાસ છે। શું કહેવાનું છે તમારે ઈશાબેન? મામાને ઘેર ગયા હતા તો મામાને ઘેર ગયા હતા ને તમે? તો દાંત કેમ પડી ગયો? ગળી વસ્તુ નહોતી ખાધી તો? મને શું ખબર, રમતા હતા, હલતા હતા દાંત? બ્રશ નથી કરતી મામાના ઘરે? કરતી હતી ને, હા એવું છે ને, બ્રશ કરતી હતી। તમારે રોહનભાઈ શું કહેવાનું છે? હે મસ્ત મજા, હા મસ્ત મજાનો પવન આવે છે નહીં? અને આ બે જો આમથી તેમ બે દોડ્યા કરે છે, મસ્તી મજાક કરે છે બે। હાલો તો વિડીયોમાં આગળ મળીએ। કેમ છો? જય માતાજી। તો આપણે આવી ગયા છે ગાર્ડનમાં, તો 5 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ગાર્ડનમાં। સરસ મજાનો પવન આવે છે, અને જોઈ શકો છો મારી મમ્મી બેઠી ગયા છે સાના માના। હાય કે છે તમને? જય માતાજી કહી દીધું। અને આતાણે જો મસ્તી કરી રહ્યા છે। રોહન તો ખૂબ જ મસ્તી કરે છે, અને મસ્તી કરવી બહુ ગમે મારી યારે, પણ એ ન કરે। તો ફેમિલી શાંત વાતાવરણ છે અત્યારે, અને સરસ મજાનો પવન છે, અને આ બાળકો જો ક્રિકેટ રમવા આવી ગયા છે અહીંયા ગાર્ડનમાં। તો જો તમને ઝૂમ કરીને જરાક બતાવું, જો બોલિંગ કરી રહ્યો છે આ છોકરો બોલિંગ કરે છે અને ભાઈ રમે છે। જો સરસ મજાના બોલિંગ કરી રહ્યા છે ને રમી રહ્યા છે। તો હમણાં ભાઈ ગરમી જેટલી પડે છે ને, તો બધાએ પોતાના બાળકોને લઈને ગાર્ડનમાં બેસવા માટે આવી જાય છે। જો આ બેન પણ આવી ગયા છે મારી જેમ બાળકોને લઈને બેસવા માટે, અને ઘણા બધા બહેનો છે। આમ જેમ જેમ સાંજનો ટાઈમ થતો જાય છે એમ પબ્લિક જો અહીંયા વધતું જાય છે, કારણ કે જેમ
ઠંડુ વાતાવરણ થતું જાય એમ પબ્લિક બહાર આવતું જાય અને ગાર્ડનમાં બેસવા સરસ મજાનો પવન ખાવા આવી જાય છે. અને આ બધા જો ને રમતે ચડી ગયા છે. કીધું હાલો ઘરે જઈએ, પણ આ લોકોને રમવાની હવે મજા આવી છે. તો ભાઈ ધીમે ધીમે પબ્લિક પણ વધી ગયું છે ગાર્ડનમાં, તમે જોઈ શકો છો. જો ધીમે ધીમે ગાર્ડનમાં પબ્લિક એટલું વધી ગયું છે ને આપણા રોહનભાઈ જો ને સામે કાંઈક આવી મસ્તી કરે છે ને અહીંયા જો ને આવી રીતે બેસી ગયો છે અને દોડ કરે છે. અને બધા જો અહીંયા સરસ મજાના બે નાના નાના ઢીંગલા રમે છે. જો જાણે એમ થાય કે જુડવા છે. વાહ, આ જો સરસ મજાના બે ઢીંગલા નાના નાના રમે છે. અને ઈશાબેન પણ જોઈ રહ્યા છે એને કે ભાઈ આ જો કે સરસ બે રમે છે. તમે જોઈ શકો છો ને ધીમે ધીમે જો આપણે પબ્લિક પણ વધી ગયું છે ગાર્ડનમાં, તમે જોઈ શકો છો ફેમિલી. પવન પણ સરસ મજાનો આવે છે અને ધીમે ધીમે જો માણસો પણ વધી ગયું છે. હા, અને આ બધા જો દોડાદોડી કરે છે ને મસ્તી એવી કરે છે. લો તો અહીંયા જોયું તો અહીંયા પણ બે સરસ મજાના નાના છોકરાઓ આવેલા આવે છે જેને સેમ કપડાં પહેર્યા છે. જોઈ શકો છો ફેમિલી. તો બધા ઘણા બાળકો બધા આવે છે અહીંયા બેસવા માટે. તમે જોઈ શકો છો પેન્ટ અલગ અલગ ભલે ન હોય. અને આપણા ઈશાબેન જો પાછા અમે કંઈક જાય છે. ભાઈ એના બધા અહીંયા રમે છે ને, બે ઝૂમ કરીને જરાક તમને બતાવું તો જો અહીંયા રોહન જો એને તો ભાઈ રમવાની બહુ મજા આવી જાય. જો ઈશા ગઈ છે એની પાસે થાકીને બેસી ગયા છે આ લોકો જો રમી રમીને. હવે ને આપણા ઈશાબેન જો ભાઈને શું કહેવાય આપણે આપણો વિડીયો અહીં સુધી નહોતો, આપણે આ વિડીયો પૂરો કરશું. તો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં લગીન લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી ને બાપા સીતારામ.